જય માતાજી મારા બધા મિત્રોનું અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ હડાદ ભૂસીના. તો અમે હાલ આવ્યો બ્રિજ ચડ્યા છીએ મજાદરથી નરાસણ. તો અમે ત્યાંથી જઈશું તો તમે પૂરો બ્લોગ જોજો. તમે આજુબાજુ લોકેશન જોઈ રહ્યા છો, જોરદાર લોકેશન છે. અને અત્યારે અમે મજાદરનો બ્રિજ ચડી અને ઉતરશું, ત્યાર પછી નરાસણ આવશે. તો તમે કયા ગામથી વિડીયો મારો જોવો છો એ પણ કોમેન્ટ કરજો, અને કયા ગામથી અમે વિડીયો જોઈ રહ્યા છો પણ કોમેન્ટ કરી દેજો. બે વખત બોલવું પડ્યું. તો ફટાફટ અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પહોંચી ગયા, આપણે આવી ગયા નરાસણ. તો તમે જોઈ રહ્યા છો નરાસણનો વલ્લો આવી ગયો છે, રિક્ષા પડી છે અને અમે વન વે ચાલી રહ્યા છે હાલ. કેમ કે નોન સ્ટોપ જવાનું છે અમારે હડાદ ભૂસીના. તો અમારો પોઈન્ટ એટલે કે અમારી દુકાનો ત્યાં ચાલુ થશે. અમે માલનું સેલિંગ કરીએ છીએ, કોન, કેન્ડી, આઈસ્ક્રીમ, ચોકોબાર, વેન્ટી, માવા મલાઈ, ચોપાટી, ચીકુ, આ બધો અમે ભાઈ માલનું સેલિંગ કરીએ છીએ. એટલે ભાઈ આપણે હવે જતા રહીએ ભાઈ બ્લોગમાં. તો તમે મારા બ્લોગમાં ના હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ રહો આજે અમે જતા રહ્યા છીએ હડાદ ભૂસીના. તો અમે નીકળી ગયા છે નરાસણથી. આમ તો છાપીથી ચાલુ ગાડી થાય તો મજાદર પાટી આવે, મજાદરથી મજાદર બ્રિજ પર ચડી નરાસણ, નરાસણથી ટેબાચોડી અને ટેબાચોડીથી મગરવાડા અમારે ગેસ પુરાવવાનો હોય છે. ગેસ પુરાઈ અને પછી અમે સીધી જ લઈ લઈએ છીએ ડાયરેક્ટ વગદા. અને વગદાથી પણ અમારા આગળ કેમ કે ગામ હોય ત્યાં પોઈન્ટ અમારે પટાવવાના હોય, અમારું લિસ્ટ અમારા જોડે હોય એટલે અમે ચાલે ગયા છીએ. તો ચાલો પૂરો બ્લોગ જોઈ નાખજો તમે. તો અમે ફાઇનલી ડાયરેક્ટ આવી ગયા છીએ, અમે આવી ગયા છીએ ડાયરેક્ટ આપણે જલોત્રાનું પાટિયું આવી ગયું છે. જલોત્રા તો નહીં પણ આપણે શું કહેવાય ગોળાના બાજુમાં છીએ, હજી ગોળા હજી વાર લાગશે. ભૂલ થઈ જતી બોલવામાં. તો પૂરો બ્લોગ તમે જોજો અને કયા ગામથી વિડીયો છો કોમેન્ટ કરજો ફટાફટ. તો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે અહીંથી. તો અમે જુઓ ભાઈ ઓન ધ વે નોન સ્ટોપ જઈએ છીએ હડાદ ભૂસીના. આગળ દોતાથી જવા છે, ગોળા આવશે, પછી દોતાથી અમે લેશું રાઈટ. તો ત્યાંથી અમે જઈશું હડાદ અને ત્યાંથી પોલો પોસ્ટ પણ જવાય છે. તો ફરવાનું લોકેશન સારું છે અને હું જઉં છું ત્યાં પણ લોકેશન સારું છે. તો તમે પૂરો વિડીયો અમારો જોજો અને કયા ગામથી વિડીયો જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ અમારા બ્લોગને શેર કરી દો તમે. તો બન્યા રહો અમારા નવા બ્લોગમાં. તમને બધું જ જોવા મળે છે કે લોકેશન કેવું છે. મોટા મોટા પોખરા છે, ત્યાં રસ્તા પણ બહુ સારા છે, એટલા બધા વળાંક છે. પૂરો વિડીયો જોજો ફટાફટ. જય માતાજી મિત્રો. તો અમે આવી ગયા છીએ દોતા. અને દોતાનો તમને ડુંગર દેખાય છે મોટો. અને દોતાની તમે તાજ હોટલની ચા પીધી હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ રોડ ઉપરથી ઘણા બધા ભક્તો અંબેમાના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા હોય છે. જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે અંબેમાના દર્શન કરવા માટે. તો ફટાફટ આ વિડીયોમાં શેર કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં. અને તમે પણ આ રસ્તો ચાલેલા હોય, તમે જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. તો આપણે આવી ગયા છીએ હવે દોતા. તો તમે પૂરો બ્લોગ જોઈ નાખજો. આપણે દોતાથી સીધા જવાનું છે હડાદ ભૂસીના. ત્યાં ગામ છે અને ગામમાં ત્યાં અમારા પોઈન્ટો છે આજુબાજુ, જે ડુંગરા ઉપર છે, ડુંગરથી નીચે છે, ઘણા બધા પોઈન્ટો છે. તો જો ભાઈ બોર્ડ તમને દેખાતું છે, ગોધીનગર, વિસનગર, દોતા છે. તો તમે વિડીયોમાં ઝૂમ કરીને જોઈ શકો છો. તો જો ભાઈ ચોકડી આવી ગઈ છે, દોતાની ચોકડી, જે ગોધીનગર ચોકડી. તાજ હોટલ જોઈ. તો હવે ભાઈ જુઓ પૂરો વિડીયો જુઓ. જમ્પ આવી ગયો છે. આ સાઈડ એક રસ્તો છે, ગોધીનગર જાય છે ડાયરેક્ટ ઓન ધ વે. જો આ રોડ ગોધીનગર જાય છે અને અમે જઈ રહ્યા છીએ દોતા સિટીમાં. સિટી તો નથી પણ તો સિટી કહેવાય આપણા માટે. સામે તમે ડુંગર જોઈ રહ્યા છો, ઘણું બધું. અહીંયા તો ઘણા બધી પબ્લિક ચાલે છે પૂનમના દિવસે, ભાદરો આવે ત્યારે. ચલો ભાઈ તાણા આપણે વન ડે વે લઈ લો, ટોપે ટોપ આવી ગયા આપણે ભાઈ દોતા. તો જુઓ તમે પૂરો વિડીયો અમારો. અને અમારા બ્લોગમાં નવા હોય અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કયા ગામથી વિડીયો જોશે પણ કોમેન્ટ કરી દેજો. તો જુઓ ભાઈ દોતામાં ફૂલ ટ્રાફિક છે ભાઈ, આજુબાજુ ગાડીઓ પડી છે. અને અહીંયા ટ્રાફિક તો બહુ જ છે ભાઈ. અત્યારે તો ઓછું છે પણ જ્યારે ભાદરવી પૂનમ આવે ને ત્યારે બહુ ટ્રાફિક હોય છે. સામે રોડ જશે તે અંબાજી જશે, એક જશે હડાદ ભૂસીના.
ત્યાંથી ફોલો ફોસ્ટ જવાનો પણ રસ્તો છે. તમે પણ નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ આપણે હવે આગળ. જો દાતા આવી ગયું છે અને અમારે અહીંથી રાઈટ ટર્ન લેવાનો છે. તો ચાલો આપણે ડ્રાઇવરિંગ કરી રહ્યા છીએ, તો આગળથી રાઈટ ટર્ન લઈ અને જઈએ હળાદ ભૂસીના હતા અમારા પોઈન્ટ છે પટાવવા માટે. તો પૂરો વિડીયો તમે જોજો અને કયા ગામથી જોવો છે ગમ જોઈ લેજો. સામે સીધો રસ્તો જાય છે તે અંબાજી જાય છે. અને ચાલો ભાઈ અમે અહીંયાથી વળી જઈએ રાઈટ સાઈડમાં અને અહીંથી જઈશું અમે હળાદ ભૂસીના જે મોટા મોટા તમને બોખર દેખાતા હશે, પિલ્લર દેખાતા હશે. જો રિક્ષાવાળા કાકા, બાઇકવાળા કાકા કેવા જાય. જો આ છોકરા બધા આવી વચમાં આવે પણ જો કાકો વચમાં હાલ ઉડી ગયા, રહી ગયા થોડા એના પટી ગયો તો. પણ આપણા ભગવાન માતાજીની દયા છે, કોઈને એક્સિડન્ટ કરવો નથી. અમને સલામત રાખે, આપણને પણ સલામત રાખે. એ દુઆ કરવાની, કોઈનું કદી ખોટું વિચારવાનું નહીં, સારું વિચારજો. તો જો કાકા બાઇક લઈને નીકળ્યા અને આ ભાઈ સાઈડ અમને આપતો નથી ને અમે તો કંટાળ્યા હોય. એટલે આ ભાઈ હેડને કે મારા ભાઈ ધંધાનું મોડ થાય યાર. હવે આની ઓવરટેક છે ને રોંગ સાઈડમાંથી કરવી પડશે. તો ચાલો આપણે લઈ લઈએ રોંગ સાઈડમાંથી. કાંઈ વાંધો નહીં, થોડોક આગળ જાય ને દબાવવાનું કંઈ દબાવી દેશે ગાડી. ચાલ ફટાફટ ભાઈ ગાડી દબાવી દે, ફટાફટ દબાવી દે અમને કે અમે રોંગ સાઈડમાં લઈ લઈશું. નહીં રાઈટ સાઈડમાં પણ તારી ડાબી સાઈડમાંથી અમે ટર્ન મારીશું તારો. જો તાણ ભાઈ એ ડાબી સાઈડ મારી ને ડાબી સાઈડ વળો તાણ. હા કાળી ગાડી ચીડી પડી વેગેનાર સેન્ટ્રો ચીડી પડી સેન્ટ્રો. તો જુઓ ભાઈ આગળ તમને જોરદાર લોકેશન જોવા મળશે. આગળ તમને પિલ્લર મસ્ત લગાવેલા છે અને ડુંગર પણ મસ્ત રડિયામણા લાગે છે. અને તમે જ્યારે ચોમાસામાં આ એરિયામાં ફરવામાં આવો તો તમને ઘરે જવું પણ ના ગમે એવું એક નંબર લોકેશન છે. અને અમે તો વિચારી લીધું ચોમાસામાં અહીંયા ફરવા જરૂરથી જઈશું. તો જો મોટા મોટા પહાડો છે. અમારા આ પહાડ છે ને એના પેલી સાઈડ જવાનું છે. આ પહાડ છે એના પેલી પર અમારે જવાનું છે. તો તમે પૂરો વિડીયો અમારો જોવાનો ભૂલતા નહીં. ચડીએ ને આખો આડો લઈ લે આડા ફોલ. હજી રડશે સટક પટક એવી જા કે ખાલી બ્રેક ઉપર પગ રાખવાનો છો. स्वर्ण भर के आते हैं.
બોકા બધું લઈ જા પાણી ચલાવ ચલાય ચલો કર દે પૂછે કે ભાઈ જ્યાદા ભોગરા તો વરસાદમાં આવે ને વરસાદમાં મસ્ત લાગે લીલોતરી હશે ને થોડો મોરો એ દાડે આવી જવાનું ચાલશે કઈ ઝાડા જ આવે તારે તો ધંધો ચાલુ કરી દેવાનું જોઈ જવાનું મોખરા લેવાના ગોળો દેવાના હાથ અંબાઈ કઢાડ્યા छोटा अंबानी ઘણું છેટું એ પેલો ઓબા ઘાટ કે એ પેલું ચેક નાખવું છે ચેક પોસ્ટ ફૂલ આવરો છે ને जंगल में मंगल करने आ गए દેખાય બી ને લે પકડ કે બેઠ જા પકડ બીજી લેવાનું કશું કરવાનું નહીં સ્ટોપ તો લાગે એમ જ નહીં ચડતો ઉતરતો ક્રમ આવે તો ખેતર જ નહીં જાય બધા ખેતર જ
કંડાલ્યા દુયોર મારા શું લેવા હતા પૈસા લે ભાલો ના આવે. તો જય માતાજી મિત્રો, તમે પૂરો વિડીયો જોયો અને તમે આગળ પણ પૂરો વિડીયો જોજો કે તમને કેવા કેવા લોકેશન ગમે છે. અને આ લોકેશન એક નંબર છે, અહીંયા તમે એકલા કોઈ દિવસ આવી નાખો. અમે બપોરના 3 વાગે અહીંથી નીકળ્યા છીએ. તો જો ભાઈ અમને દિવસમાં જ એકલાને બીક લાગે છે, તો પછી તમે તો રાતના આવો કે બપોરે 1-2 વાગે આવો તમને પણ બીક લાગે. અહીંયા કોઈ રસ્તા ઉપર આવર જવર કોઈ નથી કરતું. આ કોક કલાકે કોક વળી એક બાઇક લઈને જતા હોય તે એરિયા ના હોય. પણ આ ઇલાકામાં આવો તો ખાસ તમારે નોંધ લેવી, કેમ કે આ ઇલાકો બહુ ખરાબ છે અને આ ઇલાકામાં લૂંટપાટ ચોરીની કામગીરી વધારે થાય છે. એટલે તમારે જોઈ વિચારીને ભાઈ આવા લોકેશન પર ફરવા આવવું હોય તો તમે આવી શકો છો. બાકી બધી તમારી જિમ્મેદારી. અત્યારે બધા આદિવાસી ઘરાસી અહીંયા વધારે રહે છે, તમારે આજુબાજુ એરિયામાં જોઈ વિચારીને ફરવાનું. લોકેશન પણ મસ્ત છે. અમે પણ ચોમાસામાં જરૂરથી ફરવા આવીશું, પણ અમે તો ધંધા માટે આવ્યા છીએ. જો આ ભાઈ અમને 1 કલાકથી ફોલો કરતો હતો ભાઈ, અત્યારે પાછળ છે તે આગળ પણ આવશે. તમે પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ગાડી આવડે તો છો લે કોણ કે તને ચમ હું કહું ટીવી ગાડી આવડે ટીવી કો ચલાવતા કોણ કે હું કહું અલ્યા એ જે કોણ કે તો આગી કરતો તો નતો કરતો શું હતો? હા હા એ પાછી જ કરું લે, ચલાવવા જ નહીં હાલતો માટે આવ્યો લેતા ના. આ તો ઢાળ હે, જો તો આવામાં તો ના લાગે કોઈ દાડે કોઈ નવા ને. શું થાય હાલ નહીં દેખાતો તમે? ગાડી રેડી જાય પડશે ને આપણે તો આપવી છે. ખાલી બ્રેક ઉપર એક જ હરખી ઊભી કરી દો એની. ના બ્રેક ઉપરથી પગ નહીં લેવાનો, બ્રેક ઉપર પગ ના લેવાનો. બીજું શું ના લેવાનું કે લેવાનું? અચ્છા આમાં બ્રેક ઉપર પગ લઈ લીધો તું જો એ તો ખબર હે મને, જો જીવ જાય છે જો ભાઈ ખબર હે. બ્રેક ઉપરથી પગ લીધો ને ત્યાં તમે આ જો હવે આ રહ્યું કટ કર, આ કટ કર. આ કોઈ ગયા ને સાબો નથી. માથામાં ઉપાડી તો જેવું પડ્યું મારવા. સાહેબ તો બધા મસ્ત થયું. અને આપણે તો લતા પાણીએ ભીખ માગવાનો વારો. અચ્છા લે શું લાગે ને મસ્ત મારો વારો. આ સાબરમતી કેવી દેખાય? ખાલી આવે તો કેટલું ખતરનાક આવે. હા દીકરી ના કફન કફા આપી આ વંકી આવે સાબરમતીમાં ગયા પણ જો ગયા પણ નથી. પેલે જઈને ઉપર વિડીયો બનાવવા પડશે. રે અમે આદિવાસી મો ફરીએ. ઓ મોખરા જોવાય મને બહુ રે ગમે. આવો નજારો અમાર એરિયામાં ના હોય. આપણે તો બ્રેક આપવા પાછું. मिलने की तुम कोशिश करना वादा कभी ना करना
वादा तो टूट जाता है। जो भाई केवा इलाका से, यहाँ लोकेशन तो बढ़िया बढ़िया है, घूमना आना पड़ेगा एक दिन के लिए।